પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય હિન્દ. ધોરણ 12 ની પોયમ નંબર 2 એટલે કે શેપર શેપ્ડ. ખૂબ સરસ મજાની પોયમ છે જે સમજતી વેળાએ આપણા મગજમાં અમુક વાત ક્લિયર થાય જીવનને લગતી કે નહીં સર આ વસ્તુ આમ હોવી જોઈએ, આમ ન કરાય, આમ કરાય. તો આ બધી વસ્તુ કે જે જીવનમાં ઉપયોગી છે, કામમાં આવે એવી એક પોયમ ગુજરાત સરકારે આપણા સિલેબસમાં આપેલી છે. આમ તો દરેક પોયમ એમ વિચારીને જ આપેલી છે અને જીવન ઉપયોગી છે એવી જ છે. પણ આ પોયમ પ્રત્યે મને લગાવ થોડોક જાજો. એનું રીઝન તમે જ્યારે પોયમ સમજશો ને ત્યારે તમે પોતે ફીલ કરશો. ખાલી સમજશો ને તમે ફીલ કરશો કે નહીં સર આ પોયમ તો આપણા સિલેબસમાં આપવી જ જોઈએ, તો એ આપી છે. તો શેપર શેપ્ડ વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ આપણે સમજવાની શરૂઆત કરીએ છીએ. મૂળ વાત કેવી છે તો કે પોયમની અંદર રહેલા અમુક શબ્દો જેનો અર્થ આપણને ખબર હોય ને તો પોયમ જ્યારે આપણે ડીપમાં સમજતા હોઈએ ને ત્યારે એ સમજવામાં સરળતા રહે. ખ્યાલ આવે છે? તો આપણે અમુક શબ્દો છે ને સ્પીડમાં જોઈ લઈએ. તો અહીંયા જો યુઝડ ટુ એટલે નાથી ટેવાયેલું હોવું થાય. શું થાય? કોઈ વસ્તુથી ટેવાયેલા આપણે હોઈએ ને તો એને શું કહેવાય? યુઝડ ટુ કહેવાય. તો હવે ગમે ત્યારે યુઝ ટુ અહીંયા ગમે ત્યાં લખેલું હોય તો તમારે કેની સેન્સ મેળવવાની? તો કવિ પહેલાં કંઈક આમથી ટેવાયેલા હતા, આ વસ્તુથી ટેવાયેલા હતા. પોટર એટલે તમને બધાને ખબર છે કુંભાર થાય કે જે માટીની બધી વસ્તુઓ છે એ બનાવે. ધ્યાન આપજો, ફટાફટ પેલા બધા સ્પેલિંગ જોઈ લઈએ છીએ સો દેટ પોયમ વધારે બેટર રીતના સમજાય. મને ખ્યાલ છે કે આ રીતના કરો ને તો સેજ કષ્ટ પડે, પીડા થાય. પણ એ કષ્ટ ને પીડા અત્યારના સહી લીધી ને અત્યારના સંઘર્ષ કરી લીધો ને તો બિલીવ મી જ્યારે એક્ઝામની અંદર આમાંથી ને કોઈ પણ સિનોનિમ પૂછાશે નિયરેસ્ટ મિનિંગ અથવા આનો સ્ટાન્ઝા પૂછે કમ્પ્રેન્શનમાં ક્વેશ્ચન આન્સરમાં ત્યારે યુ કેન સોલ્વ ઇટ ઇન ઇઝી વે. તમે બહુ સરળ રીતના આને છે સોલ્વ કરી શકશો. તો સ્ટાર્ટ કરીએ, ફરીવાર કન્ટિન્યુ રાખીએ છીએ. મોલ્ડ એટલે આકાર આપવો થાય. શું થાય? મોલ્ડ એટલે આકાર આપવો થાય. અને ક્લે એટલે માટી થાય. અને yielding એટલે શું? તો કે એકદમ સોફ્ટ માટી હોય ને એની અંદર કંઈક છે વાત આવશે કે જેને આકાર આપી શકાય, જેને આપણે શેપ આપી શકીએ એવી માટી એટલે કે yielding ક્લે. અને મોલ્ડ એટલે આકાર આપવો છે. ફિંગર એટલે આંગળી થાય, તમને બધાને ખબર હોય. પેટર્ન એટલે જે કાંઈ પાત્ર બનાવશે, ઘડો બનાવશે, કાંઈ પણ પાત્ર બનાવશે તેની ઉપર પેટર્ન ઉપાડે ને. વ્હીલ્સ એટલે એ જે ચાકડો હોય, વ્હીલ્સ એટલે એ જે ઓલો કુંભાર હોય એટલે ચાકડા ઉપર છે એ ફેરવી અને કોઈ પણ પાત્ર છે એને આકાર આપશે, તો એ વ્હીલ્સ છે. ત્યારબાદ એક નવો શબ્દ તમારા માટે, આમ તો નવો નથી, તમે જાણો જ છો. વિસ્ડમ એટલે વિદ્વાનતા થાય, એકદમ ચતુરતા, વિદ્વાનતા, હોશિયારીપણું, તો એ વિસ્ડમ છે. વોન એટલે વિનનું રૂપ છે, જીતવું, તો આ જીત્યો એમ કહે છે. પ્રાઇડ એટલે ગર્વ પણ થાય અને પ્રાઇડ એટલે અભિમાન પણ થાય. જોઈએ પોયમની અંદર છે એનો શું મતલબ હશે. ડાઇડ અવે, તો ડાઇડ એટલે મૃત્યુ પામવું થાય. શું થાય? મૃત્યુ પામવું થાય. પોયમનો દરેક સ્ટાન્ઝા તમે જુઓ, પોયમની અંદર પેરેગ્રાફ ન હોય. પોયમની અંદર શું હોય? તો કે સર આ સ્ટાન્ઝા નંબર 1, આ સ્ટાન્ઝા નંબર 2, આ સ્ટાન્ઝા નંબર 3 અને આ સ્ટાન્ઝા નંબર 4. 4 સ્ટાન્ઝામાં આપણી પોયમ છે વહેંચાયેલી છે. એક નાનો સ્ટાન્ઝા આપણે સમજતા જઈએ. 4 સ્ટાન્ઝા કમ્પ્લીટ એટલે શેપર શેપ્ડ નામની બીજી પોયમ છે એ આપણે અહીંયા કમ્પ્લીટ થાય. ખ્યાલ આવે છે? કન્ટિન્યુ કરીએ છીએ, વર્ડ આગળના જોતા જઈએ આપણે. ત્યારબાદનો શબ્દ છે સીઝડ. સીઝડ નો મતલબ શું થાય ખબર છે? ઊભું રાખી દેવું, થોભી જવું, એટલે કે સ્ટોપ. હવે જો તમને સ્ટોપ બધાને ખબર હતી કે સ્ટોપ એટલે શું થાય? થાંભા. પણ એના માટેનો એક નવો શબ્દ અત્યારના મગજમાં આવ્યો તો એ અત્યારે જ બેઠાડી દો, સીઝડ. હવે જ્યારે તમે કોઈને કહો સ્ટોપ ત્યારે બીજી રીતના આમે બોલી કહો સીઝડ, યાદ રહી જાય, ઇઝી વસ્તુ છે. ધેન એક શબ્દ છે, એ કઈ શબ્દ નથી, લર્ન એટલે તમને ખબર પડે ને, શીખવું. તો પેલા પેરેગ્રાફની અંદર શબ્દ આવ્યા યુઝ ટુ ને પોટર ને મોલ્ડ ને yielding ક્લે ને વ્હીલ્સ ને. તમે વિડીયો પોઝ કરી અને યાદ ન રહ્યા હોય તો 1 મિનિટનો બ્રેક લેવાનો, ઈ સ્પેલિંગ પાકા કરવાના, યાદ રાખી લેવાના, પછી જ આગળના સ્ટાન્ઝામાં વધવાનું કે જેથી કરીને હમણાં પોયમ સમજીએ ને ત્યારે માખણની જેમ છે ને એ આમ મનમાં ઉતરી જાય. આગળ વધીએ છીએ. આની અંદર શું છે તો કે સર પોએટ એટલે કવિ થાય, એ તો આખા ગામને ખબર હોય. પેન એટલે તો પેન ઇનનંબરેબલ થાય. ઇનનંબરેબલ એટલે શું થાય ખબર છે? અગણિત, બહુ બધા, કે જેને ગણી જ ન શકાય ને એટલા બધા. બહુ ન્યુમરસ, બહુ બધા ન્યુમરસ કહેવાય. અને બીજી રીતના શું કહેવાય? બહુ બધા. એમ તો એને ઇનનંબરેબલ કહી દો. સોંગ એટલે તો સમજો છો. હાર્ટ્સ એટલે તો હૃદય. એ તો મારા બેટા તમે બહુ સારી રીતના સમજતા હશો, હે ને? હાર્ટ એટલે હૃદય થાય. ધેન આગળ છે નોલેજ એટલે જ્ઞાન થાય. એ કાંઈ મારે તમને કહેવાની જરૂર છે નહીં, તોય કહી દીધું.
આગળ વધીએ છીએ. પછી આમાં એવો કઈ શબ્દ જો શિસ્ત તો આગળ આવી ગયો, લર્ન ને સોંગ ને પોએટ ને બસ આની અંદર લ્યો કાંઈ નવા સ્પેલિંગ છે જ નહીં. આગળ વધીએ છીએ ફેશનર અને સ્વોર્ડ. સ્વોર્ડ્સ એટલે તલવાર થાય, સ્વોર્ડ અહીંયા બહુવચન છે તો સ્વોર્ડ એટલે શું થાય? તલવાર થાય. અને ફેશનર એટલે બનાવનાર થાય, મેકર. કાંઈ પણ વસ્તુ બનાવનાર હોય ને, ધારો કે પેન મેકર તો પેન ફેશનર પણ કહેવાય. સ્વોર્ડ એટલે તલવાર, તલવાર બનાવનાર તો સ્વોર્ડ મેકર અથવા સ્વોર્ડ ફેશનર. મેકર એટલે ફેશનર. પછી છે બેટલ ફિલ્ડ્સ. જો બેટલ એટલે યુદ્ધ થાય તો બેટલ ફિલ્ડ્સ એટલે શું થાય? યુદ્ધના મેદાનો. અહીંયા એસ છે એટલે બહુવચન છે, યુદ્ધના મેદાનો, બેટલ ફિલ્ડ્સ. પછી કોઈ શબ્દ છે હા સર, ગ્લિટર્ડ, ગ્લીમ્ડ અને શોન. આ શોન એટલે તેજસ્વી પ્રકાશ વાળું થાય, ગ્લીમ્ડ એટલે ઝળહળવું થાય અને ગ્લિટર્ડ એટલે ચમકવું થાય. તમે સેજ મગજ ખોલીને જાગી જાઓ ને તો તમને ખબર પડશે કે ગ્લિટર્ડ, ગ્લીમ્ડ અને શોન ત્રણે ત્રણ એક હરખા જ છે, જુડવા ભાઈ છે. તમે જુઓ, ચમકવું, ઝળહળવું કે તેજસ્વી રીતના પ્રકાશવું છે ને સેમ ત્રણે ત્રણનો મતલબ. પણ અહીંયા કવિ છે ને એ અલંકારિત ભાષામાં છે, શબ્દોને ગોઠવે પોયમની અંદર, એટલે એ પોયમ છે ને એ પોયમ લાગે, કવિતા કવિતા લાગે. ત્રણેય બાકી સેમ જ છે, સેજ જ ફેર હોય ભાઈ. બ્રીમિંગ. બ્રીમિંગ એટલે શું થાય ખબર છે? ઉભરો આવવો થાય. કાંઈ પણ વસ્તુનો ઉભરો આવે ને, ચા બનાવતા હોય આપણે, આપણા મમ્મી, કોઈ પણ વ્યક્તિ, હવે તમે રસોડામાંથી ને છે એ બહાર કંઈક બીજું કામ કરવા વિયાવો કે આંટો મારવા વિયા જાઓ, કાં કોકનો ફોન હોય તો ફોન ઉપર રહી જાઓ, કાં ગેમ રમતા હોય તો એમાં રહી જાઓ, અથવા તમે વાંચવા મળો હે ને, ટૂંકમાં કાંઈ પણ બીજા તો એ ચાનો ઉભરો છે એ રસોડાની અંદર આવી ગયો હોય તો એ ઉભરા આવવાને બ્રીમિંગ કહેવાય. શું કહેવાય? અચ્છા હું એમ કહું કે મને અત્યારના આનંદનો ઉભરો આવે છે, આમ આનંદ હમાતો નથી હે ભાઈ, તો એને કહેવાય આઈ એમ બ્રીમિંગ વિથ જોય. જોય એટલે આનંદ ને, ખુશી ને, તો આઈ એમ બ્રીમિંગ વિથ જોય. આનંદનો ઉભરો આવે છે. કેવી મસ્ત મજાની પોયમ છે, શેપર શેપ્ડ. મેં તમને હજી પોયમનું ટાઇટલ પણ સમજાવ્યું નથી હો, કે શેપર શેપ્ડનો મતલબ શું થાય. આપણે જસ્ટ અત્યારના પેલા સ્પેલિંગ જોઈએ ને પછી જ તે કાયદેસરની પોયમના એક એક સ્ટાન્ઝાને પોયમનું ટાઇટલ સમજવાનું છે. અને એવું સમજવાનું છે કે આને આ જ લેક્ચરની અંદર પોયમ એટલી સમજાઈ જાય કે બાજુવાળો ભાઈબંધ કે બેનપણી તમને પૂછે ને કે ભાઈ આ પોયમ મને સમજાયું ને, આવ્યું બકા બેસ, એટલી સમજવાની છે. તમે સમજાવવા જેવા થઈ જવા જોઈએ. આગળ વધીએ છીએ. શું કહે છે? સાયલેન્સ એટલે તો સમજો ને, શાંતિ. સાયલેન્સ એટલે શાંતિ થાય, કહેવાની જરૂર નહોતી પણ પાછું કહી દીધું. સ્વોર્ડ મેકર એટલે તલવાર બનાવનાર એટલે કે ફેશનર ઓફ સ્વોર્ડ્સ. પછી શું છે? કાંઈ નથી. આ પેરેગ્રાફની અંદર જોઈ લઈએ. ઇન બાયગોન ટાઈમ્સ. બાયગોન ટાઈમ્સ એટલે પહેલાના સમયમાં થાય. શું થાય? પહેલાના સમયમાં. हमारे जमाने में मिस्टर भिड़े की बात हो रही है जी यहाँ पर, समझ रहे हो? हाँ, आगे बढ़ते हैं. की कह रहा है कि ड्रीमर. તમને ખબર હોય તો ડ્રીમ એટલે સ્વપ્ન થાય. તો અહીંયા ડ્રીમર નો મતલબ શું છે? સ્વપ્ન જોનાર. સ્વપ્ન જોનાર, ઇટ મીન્સ ડ્રીમર. આગળનો એક શબ્દ છે ઇન્સોલેન્સ. ઇન્સોલેન્સ એટલે શું થાય ખબર છે? ઇરરિસ્પેક્ટફુલ, કે જેની રિસ્પેક્ટ આપણે ન કરતા હોય, અથવા તો એવું કાંઈક કે જે ઇરરિસ્પેક્ટફુલ, રિસ્પેક્ટફુલ ન હોય, અનાદરણીય, શુદ્ધ ગુજરાતી ભાષામાં ને. આગળ વધીએ છે. ઇમરેલ્ડ એન્ડ પિયર નો મતલબ શું થાય ખબર છે? એક રીતના બહુ અમુક એવા પથ્થરો હોય, કિંમતી પથ્થરો, એ બંને પથ્થરોનું અહીંયા નામ છે. એક ઇમરેલ્ડ છે અને એક પિયર છે. અમુક કિંમતી રત્નો હોય, તમને ખબર હોય તો ઊંડી ઊંડી ખાણમાંથી ને છે મળી આવે, તો કિંમતી રત્નો અથવા કિંમતી પથ્થરો એના નામ છે ઇમરેલ્ડ એન્ડ પિયર. પછી છે નીલિંગ. નીલિંગ નો મતલબ શું થાય ખબર છે? નીલિંગ નો મતલબ થાય બાવિંગ. બાવિંગ નો મતલબ શું થાય ખબર છે? બાવ. બાવ એટલે ના, બાવ એટલે ઝૂકવું. કોઈ ડાન્સર હોય, કોઈ સિંગર હોય તો એના પરફોર્મન્સ પછી તમને ખબર હોય તો એ કંઈક આમ કરતા હોય છે, તો એ શું કરે છે? એ બાવ કરે છે, એ બધાને ઝૂકે છે, બધાની સલામીને ઝીલી લે છે, તો એ બાવ કર્યું કહેવાય, નીલિંગ કર્યું કહેવાય. ફીટ એટલે તો પગ થાય. સુપ્રીમ, સર્વશક્તિમાન, તો એ કોણ છે? ભગવાન છે, ગોડ. અને ગોડ માટે હજુ એક શબ્દ છે અંગ્રેજીમાં, ઓલમાઇટી, સર્વશક્તિમાન. તો ઓલમાઇટી, ગોડ, સુપ્રીમ, હજુ એક શબ્દ છે લોર્ડ. તો ભગવાન માટેના 4 શબ્દ તમને આ સેકન્ડથી ખ્યાલ છે. ગોડ, લોર્ડ, ઓલમાઇટી, સુપ્રીમ. જય શ્રી કૃષ્ણ. યાદ રહેશે? ગોડ એટલે ભગવાન, લોર્ડ એટલે ભગવાન, ઓલમાઇટી એટલે ભગવાન, એન્ડ સુપ્રીમ એટલે પણ ભગવાન. પછી તો સીઝ તમને ખબર છે, ડ્રીમર તમને ખબર છે, ડ્રીમ એટલે સ્વપ્ન તમને ખબર છે. તો બસ આ છે એ આ શેપર શેપ્ડ પોયમના
સ્પેલિંગ થયા કે જે તમારા મગજમાં એકદમ ક્લિયર હશે. તમારે લખવા હોય કે સ્ક્રીનશોટ પાડવું હોય તો યુ કેન ટેક અ સ્ક્રીનશોટ. ઓકે, તમે છે એ કાર્યક્રમ સ્ક્રીનશોટ વાળો કમ્પ્લીટ કરી લીધો હશે. હવે આપણે આપણી પોયમમાં છે એ આગળ વધીએ છીએ અને સૌથી પહેલા ટાઇટલ સમજીએ છીએ. તમને ખ્યાલ ન હોય તો છેલ્લી 9-10 મિનિટથી આપણે પોયમના સ્પેલિંગ સમજતા હતા. હવે જોજો પોયમ છે એ કેટલી ફટાફટ મગજની અંદર ઉતરે છે. ટાઇટલ સમજો ને. શેપર શેપનો મતલબ શું થાય? શેપર એટલે આકાર આપનાર થાય. તમે જુઓ ને શેપ અને શેપર તો આકાર આપનાર અથવા તો કાંઈ પણ વસ્તુ ઘડનાર, આકાર આપનાર કહી દો અથવા ઘડનાર કહી દો, એ પોતે શેપ્ડ થઈ ગયો. મતલબ કોઈ વ્યક્તિ તલવાર બનાવનાર છે, કોઈ વ્યક્તિ ગીતો લખનાર છે, કવિ છે, કોઈ વ્યક્તિ છે એ કાંઈક કુંભાર છે, મતલબ કાંઈક વસ્તુ બનાવનાર છે, એ પોતે જ ઘડાઈ ગયો. શેપ્ડ એટલે કે પોતે જ ઘડાય ગયો. તો પોયમના ટાઇટલનો મતલબ એવો કાઢી શકાય કે કોઈ વ્યક્તિ કે જે આકાર આપનાર છે અલગ અલગ વસ્તુને, અમુક અલગ અલગ રચનાને, એ જે ઘડનાર છે એ પોતે જ ઘડાઈ ગયો. એટલે આ તો કેવી વસ્તુ, તમે વિચાર કરો. ધારો કે હું છે એ માટલા બનાવતો હોય, માટલા તો બનાવતો હોય એને બદલે હું પોતે જ બની ગયો, મતલબ હું પોતે જ ઘડાઈ ગયો. અચ્છા, હું છે એ કવિ હોય તો હું કંઈક સોંગ લખતો હોય, સોંગની રચના મેં કરી, સોંગને મેં આકાર આપ્યો, સોંગને મેં ઘડ્યું, એને બદલે હવે એઝ અ કવિ, એઝ અ પોએટ હું જ ઘડાઈ જાઉં. તો એ પોયમ તમે ધીમે 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 એમ સમજશો ને એમ 1-2 સ્ટાન્જા કમ્પ્લીટ થતા જાય એટલે મગજમાં વાત ક્લિયર થશે. સર ઘડનાર ઘડાઈ ગયો, શેપર શેપ્ડ, એનો મતલબ અચ્છા એક્ઝેક્ટલી આમ થાય. ખ્યાલ આવે છે? સો ટાઇટલ અડધું મેં તમને સમજાવ્યું છે, અડધું ટાઇટલ 1-2 પેરેગ્રાફ તમે મતલબ સ્ટાન્જા સમજશો ને એ દરમિયાન તમને સમજાતું જાય છે. સો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ ફર્સ્ટ સ્ટાન્જા સમજવા તરફ આપણે આગળ વધીએ. તો આપણને પહેલી લાઈનમાં એમ કહે છે ઇન ડેઝ ગોન બાય. આ સેકન્ડથી પૂરું ફોકસ અહીંયા. ડન છે? ઇન ડેઝ ગોન બાય નો મતલબ એમ થાય કે પહેલાના સમયમાં, જે સમય વીતી ગયો છે એ સમયમાં. ઇન ડેઝ ગોન બાય, જે સમય, જો ઈ દિવસોમાં કે જે સમય, જે દિવસો ગોન એટલે કે વયા ગયા છે. તો કવિ શું કહે છે? ઇન ડેઝ ગોન બાય, પહેલાના દિવસો કે જે વીતી ગયા છે એની અંદર આઈ યુઝ ટુ બી, હું ટેવાયેલો હતો અથવા તો હું હતો. શું હતો? તો કે અ પોટર. કવિ કહે છે કે ઇન ડેઝ ગોન બાય, પહેલે કે દિનો में आई यूज टू बी, हम हुआ करते थे. क्या? अ पोटर मतलब कुम्हार. पहलों के दिनों की बात है, हम कुम्हार हुआ करते थे एंड वो वुड फील, कि जो फील करता था, जो मतलब જે કુંભાર કાંઈક ફીલ કરતો હતો, મતલબ એ હું જ તે પહેલાના દિવસોમાં એ કે હું કુંભાર હતો કે જે ફીલ કરતો હતો. હિઝ ફિંગર્સ એટલે કે એની આંગળીઓને, મોલ્ડ એટલે કે આકાર આપતી હોય, ધ yielding ક્લે, જે માટી છે ને પોચી પોચી સોફ્ટ કે જેને આકાર આપી શકાય, એ જે માટી છે એને હું આકાર આપતો હતો ને, એ જે હું કુંભાર હતો ને એ વસ્તુને હું મારી આંગળીથી ને ફીલ કરતો હતો. ફરીવાર 3 લાઈન હે ને, બહુ મસ્ત મજાની પોયમ છે. ઇન ડેઝ ગોન બાય, પહેલાના દિવસોમાં, આઈ યુઝ ટુ બી અ કુંભાર, હું છે એ કુંભાર હતો. હુ વુડ ફીલ, હીઝ આંગળીઓ કે જે એની આંગળીઓને ફીલ કરતો, કે જે મોલ્ડ કરી રહી હોય, આકાર આપી રહી હોય પોચી પોચી માટીને. પહેલાના દિવસોમાં હું ઈ કુંભાર હતો. ખ્યાલ આવે છે? આગળની લાઈન સમજીએ શું કહે છે. શા માટે આ જે પોચી માટી છે અને આકાર આપે છે એની આંગળીઓ વડે આ બધું ફીલ કરે છે? તો કે ટુ પેટર્ન્સ, એનામાં અલગ અલગ છે ભાત પાડવા માટે, ભાત પાડવા માટે, અલગ અલગ ડિઝાઇન પાડવા માટે હું મારી આંગળીઓથી માટીને શેપ કરતો, મોલ્ડ કરતો, આકાર આપતો. ઓન હિઝ વ્હીલ્સ, અને એ બધું કેની ઉપર? તો કે એના જે ઓલો ચાકડો હોય ગોળ ગોળ ફરતો હોય એના ઉપર આ ક્રિયા થતી. ખ્યાલ આવે છે? તો પેલી 4 લાઈનની અંદર એણે કીધું કે ઇન ડેઝ ગોન બાય, પહેલાના દિવસોમાં હું શું હતો? તો કે આઈ યુઝ ટુ બી અ પોટર, હું કુંભાર હતો કે જે હુ વુડ ફીલ, હિઝ ફિંગર્સ એની આંગળીઓને ફીલ કરતો, કે જે આકાર આપી રહી હોય પોચી માટીને ભાત આપવા માટે. ને આ બધું ક્યાં કાર્યક્રમ થતો? ઓલા ચાકડા પર. નેક્સ્ટ લાઈનની અંદર કવિ કહે છે બટ નાવ, પણ હવે અહીંયાથી ને ટર્નિંગ પોઈન્ટ આવ્યો આ સ્ટાન્ઝાનો, સમજો. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન, મોડે મોડે મારા, હું જીત્યો મતલબ મારામાં આવી, મને સમજાણી. શું? તો કે વિઝડમ. બટ નાવ, પણ હવે થ્રુ વિઝડમ લેટલી વોન, મોડે મોડે મારામાં વિદ્વાનતા આવી, ભાન આવી, બુદ્ધિ આવી. એટલે વિઝડમનો એક અર્થ બુદ્ધિ પણ કરી શકો. હા, વિદ્વાનતા, તો વિદ્વાન કોણ? જે વિદ્વાનતા જેનામાં છે, તો વિદ્વાનતા કોનામાં છે? જેનામાં બુદ્ધુ છે.
તો બુદ્ધિ તો કહે છે બટ નાવ પણ હવે થ્રુ વિઝડમ લેટલી વોન મોડે મોડે મારામાં બુદ્ધિ આવી ધેટ પ્રાઇડ હેઝ ડાઈડ અવે એટલા માટે એ જે અભિમાન હતું એ જે ગર્વ હતું ને હેઝ ડાઈડ અવે એ વયું ગયું એ મરી ગયું કે હું જે કુંભાર હતો અને હું ચાકડા ઉપર ફેરવીને હું આકાર આપતો અને મેં આ બનાવ્યું ને મેં આ કર્યું ને એ બધું અભિમાન હવે વયું ગયું ભાઈ શા માટે તો કે લેટલી આપણામાં બુદ્ધિ આવી મોડી તો મોડી વિઝડમ આવી એટલે એ જે ગર્વ હતું અભિમાન હતું હેઝ ડાઈડ અવે એ બધું વયું ગયું છે આઈ હેવ સીઝડ એટલા માટે હવે મેં સ્ટોપ કરી દીધું છે ટુ બી ધ પોટર હવે મેં કુંભાર બનવાનું સ્ટોપ કરી દીધું છે આઈ હેવ સીઝડ ટુ બી અ પોટર કુંભાર બનવાનું મેં બંધ કરી દીધું છે એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે અને હવે હું શીખી ગયો છું ટુ બી ધ ક્લે માટી બનવાનું શીખી ગયો છું હવે હું એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે કુંભાર બનવાનું સીઝડ એટલે કે સ્ટોપ કરી દીધું છે અને હવે હું પોતે માટી બની ગયો છું તમે આખા સ્ટાન્જાને ધ્યાનથી ને સમજો ને તો એની પાછળનો મર્મ કે કવિ બ્રુક મુલર કાકા નહીં ભાઈ આપણી પોયમ છે બીજા કોઈ કે લખી છે એ આપણે આ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય એ શું કહેવા માંગે છે એ કહેવા એમ માગે છે કે પહેલાના દિવસોમાં છે એ હું કુંભાર હતો કે જે એની આંગળીઓને પોચી માટીઓને આકાર આપતી હોય અલગ અલગ ભાત આપતી હોય એના ચાકડા ઉપર એ બધું હું મહેસૂસ કરતો એ બધું હું ફીલ કરતો બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન પણ હવે કે જે મોડે મોડે બુદ્ધિ આવી એનાથી ને મને શું થયું તો કે એ જે બધું ગર્વ એ બધું જે અભિમાન હતું ને હેઝ ડાઈડ હવે એ બધું વયું ગયું છે એટલા માટે મેં હવે કુંભાર બનવાનું સીઝડ એટલે કે સ્ટોપ કરી દીધું છે ઊભું રાખી દીધું છે અને હવે હું શીખી ગયો છું તો કે સર હવે હું પોતે માટી બનતા શીખી ગયો છું તો મતલબ સમજાય છે કવિ અહીંયા જે એનું અભિમાન છે ને ધીમે ધીમે મારતા જાય છે જેમ જેમ એમનામાં બુદ્ધિ આવતી જાય સમજણ ખ્યાલ આવે છે એટલે હવે એવું કઈ ગર્વ અભિમાન ના કાંઈ નહીં આ બધું ભગવાન કરાવે છે હું નથી બનાવતો આ ઘડો બનાવું છું કોઈ પાત્ર હું પેટર્ન નથી આપતો હું કાંઈ નથી કરતો આ બધું તો ભગવાનની લીલા છે એ મારી પાસે કરાવે છે હું તો માત્ર નિમિત્ત છું એ બુદ્ધિ એ સમજણ કવિમાં આવે છે કુંભારમાં આવે છે એટલે કુંભારમાંથી ને એ પોતે ક્લે એટલે કે છેલ્લે માટી બની જાય છે તો પેલા સ્ટાન્જાની અંદર કવિ છે એ પોટર હોય છે કુંભાર હોય છે એમાંથી છેલ્લે બુદ્ધિ આવે તો એ શું બની જાય છે માટી એટલે કે ક્લે બની જાય છે એટલે કે પોટરથી લઈને ક્લે સુધીની જર્ની એટલે જીવનમાં રહેલી સમજણ કે જે એક ઉંમરે જ આવે જે ધીમે ધીમે આવે જે અમુક અનુભવોથી જીવનમાં આવે નેક્સ્ટ સ્ટાન્જા તરફ આગળ વધીએ છીએ પેલો સ્ટાન્જા આઈ હોપ તમને ક્લિયર હશે બીજા સ્ટાન્જાની અંદર શું કહે છે એકદમ મસ્ત મજાનું સમજો એક સ્ટાન્જા કમ્પ્લીટ 2, 3 ને 4 બીજા 3 સ્ટાન્જા કમ્પ્લીટ થાય એટલે પોયમ આપણી શેપર શેપ્ડ અહીંયા કમ્પ્લીટ એકદમ ફૂલ ફોકસથી સમજજો ને જેટલું અહીંયા સુધી સમજાજો ઇન અધર ડેઝ બીજા દિવસોમાં જો અહીંયા કીધું કે ઇન ડેઝ ગોન બાય પહેલાના દિવસોમાં હું આ હતો હવે અહીંયા કે ઇન અધર ડેઝ એટલે કે હું બીજા દિવસોમાં આઈ યુઝ ટુ બી અ પોએટ એ કે હું એ કવિ હતો ઇન અધર ડેઝ બીજા દિવસોમાં આઈ યુઝ ટુ બી હું હતો તો કે અ પોએટ એટલે કે હું કવિ હતો હવે કવિનું કામ શું હોય ગીતો લખવાનું કવિતાઓ લખવાનું આ બધું કવિનું કામ છે એ જ કે છે ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ બીજા દિવસોની અંદર હું શું હતો તો કે હું કવિ હતો થ્રુ વૂઝ પેન કે જેની પેનથી જેની પેનમાંથી કવિની પેનમાંથી શું નીકળે તો કે ઇનનંબરેબલ સોંગ્સ વુડ કમ બહુ બધું બારું આવતું શું બહુ બધું તો કે સોંગ્સ એટલે કે ગીતો કેટલા સાહેબ તો ઇનનંબરેબલ ન્યુમરસ અસંખ્ય ગણિત નો કો એટલા બધા ગીતો બહાર આવતા જેની પેનમાંથી એ કવિ હતો હું इन अदर डेज ये उन दिनों की बात है आई यूज्ड टू बी अ पोएट जब मैं कवि हुआ करता था थ्रू वूज पेन जिसकी पेन के अंदर से इननंबरेबल सॉन्ग्स वुड कम बहुत सारे गीत बाहर आते थे ख्याल आवे છે પેલી 3 લાઈન શું કહે છે ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન આ ગીતો બારા હું લેવા આવતા હતા તો કે ટુ વિન જીતવા માટે ધ હાર્ટ્સ ઓફ મેન બધા માણસોના હૃદય જીતવા માટે અસંખ્ય ગીતો જેની પેનમાંથી ને બહાર આવતા એ કવિ હતો હું એ કે ખ્યાલ આવે ફરીવાર જે આ 4 લાઈન છે એને સમજવા તરફ ધ્યાન આપજો શું કહે છે આ 4 લાઈન છે એ શું કહે છે ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ બીજા દિવસોની અંદર હું કવિ હતો થ્રુ વૂઝ પેન જેની પેનમાંથી અસંખ્ય ગીતો છે બહાર આવતા ટુ વિન ધ હાર્ટ્સ ઓફ બધા માણસોના હૃદય જીતવા માટે
ક્લિયર છે? આગળની લાઈનમાં શું કનેક્શન કરે છે એ જોજો. બટ નાવ પણ હવે થ્રુ ન્યૂ ગોટ નોલેજ, હવે મને નવું નવું જે જ્ઞાન પ્રાપ્ત થયું છે, થ્રુ એટલે કે માંથી, ન્યૂ ગોટ નોલેજ એટલે કે જે નવું જ્ઞાન પ્રાપ્ત થયું છે, નવું જ્ઞાન મળ્યું છે, એના દ્વારા which I had not had so long, કે જે મારી પાસે I had not નહોતું so long, બહુ પહેલા સુધી મારી પાસે એ જ્ઞાન હતું જ નહીં. બટ નાવ આઈ હેવ ઇટ, હવે એ જ્ઞાન મારી પાસે આવી ગયું છે, એ જ્ઞાન હું મેળવી લીધું છે. એટલા માટે આઈ હેવ સીઝડ, મેં સ્ટોપ કરી દીધું, ઊભું રાખી દીધું, ટુ બી ધ પોએટ, કવિ બનવાનું બંધ કરી દીધું ભાઈ. હવે પેલા એ કવિ હતો કે જેની પેનમાંથી લાખો ગીત આવતા, હજારો ગીતો નીકળતા, કે જે ગીતો છે એ લોકોના હૃદયને જીતી લેતા. પણ હવે મારામાં ન્યૂ ગોટ નોલેજ, નવું જ્ઞાન મને પ્રાપ્ત થયું છે, મને આમ નોલેજ આવી ગયું છે. એટલા માટે આઈ હેવ સીઝ ટુ બી એ પોએટ, મેં હવે છે કવિ બનવાનું બંધ કરી દીધું છે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ, અને ગીત બનતા શીખી ગયો છું. સમજાય છે? કવિ શરૂઆત ક્યાંથી કરે છે? તો કે એ મહાન, મતલબ એ કયા લેવલના કવિ હતા? તો કે એના પેનમાંથી આટલા બધા ગીતો નીકળતા કે જે લોકોના હૃદય જીતી લેતા. અને હવે ક્યાં લેવલ સુધી પહોંચ્યા? તો કે હવે મારામાં નવું એક નોલેજ આવ્યું છે, મને જ્ઞાન પ્રાપ્ત થયું છે, જે આઈ હેડ નો સો લોંગ, મારી પાસે બહુ પહેલાના સમયમાં, મતલબ અગાઉના સમયમાં એ નહોતું. તો હવે આજે નવું જ્ઞાન પ્રાપ્ત થયું છે ને, ન્યૂ ગોટ નોલેજ, એના થકી આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ, મેં કવિ બનવાનું બંધ કર્યું. એન્ડ હેવ લર્ન, અને શીખી ગયો છું, ટુ બી ધ સોંગ, ગીત બનવાનું શીખી ગયો છું. શરૂઆત ક્યાંથી થઈ? તો કે ઈ ભાઈ હતા કવિ. અંત ક્યાં થયો? મતલબ કે એમનામાં સમજણ આવી ત્યારથી પોતે જ ગીત. કવિ આવું બધું કેમ કહે કે પહેલા હું કવિ હતો, હવે હું ગીત બની ગયો છું? તમે વિચારો, કવિ છે એ દરેકના હૃદયમાં હોય એ વાત અઘરી, પણ કોઈ સોંગ છે તમે વિચારો ને, તો એને આપણે ગુનગુનાતા હોય, એને આપણે ગાતા હોય, કે એને આપણે વાંચતા હોય, તો એ દરેકના હૃદયમાં, દરેકના મોઢા ઉપર છે, દરેકની જીભ ઉપર છે, એ આમ મસ્ત લહેરાશે, એ બહાર ઉચ્ચારણ થશે. તો એ કે કવિ બનવા કરતા ગીત જ બની જઈએ આપણે. એટલે ટૂંકમાં આ નવું એને જ્ઞાન પ્રાપ્ત થયું છે. ખ્યાલ આવે છે? એટલે એક અહંકાર જે સેજ ક્ષણિક એ પણ નીકળી જાય કે આ બધા સોંગ લખનાર, હું કવિ છું. નહીં, હવે જ્ઞાન પ્રાપ્ત થયું છે, હું કાંઈ નથી, હું સોંગ માત્ર, હું એક ગીત માત્ર છું, કવિ નથી. એટલે બીજા સ્ટાન્ઝાની અંદર કવિ બહુ મસ્ત મજાની વાત અહીંયા લખે છે. આગળના સ્ટાન્ઝામાં, ત્રીજામાં જઈએ, સમજો ધીમે ધીમે શું કહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે કવિભાઈ. અહીંયા આ અને આ બે સ્ટાન્ઝા કમ્પ્લીટ થાય છે. થર્ડ સ્ટાન્ઝાની પહેલી લાઈન, ઇટ આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ, અહીંયા આઈ લખ્યો છે. આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ એટલે કે તલવાર બનાવનાર હતો. કોણ? હમ, આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ, પહેલે મેં તલવાર બનાનાર થા, તલવાર બનાવવા વાળો હતો. ઇન ડેઝ ધેટ નાવ આર ગોન, એ દિવસોમાં, ઇન ડેઝ ધેટ, એ દિવસોમાં કે જે નાવ આર ગોન, કે જે હવે આર ગોન એટલે કે વયા ગયા છે. તો એ દિવસોમાં કે જે દિવસો વયા ગયા છે, એ દિવસોમાં આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ, હું તલવાર બનાવનાર હતો. જો ફરીવાર, I was a fashioner of swords in days that now are gone. થર્ડ લાઈનમાં એમ કહે છે, which on 100 battlefields, હું એ તલવારો બનાવતો કે જેની ઉપર which on 100 battlefields. યાદ કરો, બેટલફિલ્ડ્સ એટલે શું વાત થઈ? યુદ્ધના મેદાનો, હે ને, યુદ્ધના મેદાનો. સો which on 100 battlefields, કેટલાય બધા, 100, બહુ બધા. 100 એટલે આમ 100 થાય, પણ 100 યુદ્ધના મેદાનો, એવું અહીંયા ભાષાંતર ન કરાય. ધીસ ઇઝ અ પોયમ, નોટ અ લેસન. આ પાઠ નથી, આ પોયમ છે, હે ને. તો આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ ઇન ડેઝ ધેટ નાવ આર ગોન, એ દિવસો કે જે ચાલ્યા ગયા છે, એ દિવસોમાં હું તલવાર બનાવનાર હતો. અને એ તલવારોની ઉપર વિચ ઓન 100 બેટલફિલ્ડ્સ, કેટલા બધા યુદ્ધના મેદાનોમાં એ તલવારો ગ્લિટર્ડ, ગ્લીમ્ડ એન્ડ શોન, ચમકતી, ઝળહળતી, પ્રકાશી ઉઠતી. યુદ્ધના મેદાનોની તલવાર એકબીજા યોદ્ધાની એકબીજા સાથે અચડાય, મતલબ ભટકાય, એ જે યુદ્ધ થતું હોય એ દરમિયાન આ બધી વસ્તુ થાય. તલવારો આમ ચમકતી હોય, સૂર્યપ્રકાશથી પણ, અને એકબીજા તલવાર છે એ ભટકાડે તો એના તિખારા પણ થતા હોય. ખ્યાલ આવે છે? તો અહીંયા એ વાત છે, આવી બધી તલવારો બનાવનાર હું ફેશનર ઓફ સ્વોર્ડ્સ હતો, તલવાર બનાવનાર હતો, ઘડનાર હતો. હવે અહીંયાથી ને પાછું ટ્વિસ્ટ થશે.
હવે તમને આમ પેટર્ન સમજાઈ ગઈ હશે. પેલા 4 લાઈનમાં કવિ કહે કે હું આમ હતો, પછી કે મને બુદ્ધિ આવી તો હું આમ બની ગયો. અહીંયા સેમ, જો પેલા હું આમ હતો, પછી મારામાં નોલેજ આવ્યું તો હું આમ બની ગયો. હવે સેમ અહીંયા એમ કહે છે કે પેલા તલવાર બનાવનાર હતો કે જે યુદ્ધના મેદાનોમાં આમ આમ અને આમ, બટ નાવ, પણ હવે ધેટ આઈ એમ બ્રીમિંગ વિથ, હું ઉભરાઈ રહ્યો છું. પણ એ કે હવે હું ઉભરાઈ રહ્યો છું કેનાથી સર? તો કે ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ, ભગવાનની એકાંત શાંતિ, મતલબ એકદમ સુકૂન. હવે મને યુદ્ધના મેદાન, યુદ્ધ એ બધું નથી ગમતું, એનાથી હું આગો છું. બટ નાવ ધેટ આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ, ભગવાનની જે એકાંત મતલબ એકદમ શાંતિ, જે સાયલેન્સ ઓફ ધ લોર્ડ, એનાથી હું ઉભરાઈ રહ્યો છું, બ્રીમિંગ કરી રહ્યો છું. એટલા માટે આઈ હેવ સીઝ ટુ બી ધ સ્વોર્ડ મેકર, મેં સ્વોર્ડ મેકર, તલવાર ઘડનાર, તલવાર બનાવનાર નું કામ સીઝડ, એટલે કે હવે આપણે કરતા નથી, સ્ટોપ, ઊભું રાખી દીધું છે. I have ceased to be a sword maker and have I learned to be the sword. અને હવે હું શીખી ગયો છું શું? તો કે to be the sword, તલવાર બનવાનું શીખી ગયો છું. પોતે જ તલવાર, તલવાર બનાવનાર નકો, પોતે જ તલવાર, sword. બહુ મસ્ત મજાનો સ્ટાન્ઝા. શરૂઆતમાં કીધું કે તલવાર બનાવનાર છે, તલવાર ઘડનાર છે, અને સ્ટાન્ઝાના અંત સુધી આવ્યા તો એ ભાઈ કહે છે, કવિ કહે છે કે હવે હું પોતે જ તલવાર છું. મસ્ત સ્ટાન્ઝા. આગળના સ્ટાન્ઝામાં જઈએ પહેલા એકવાર આ સ્ટાન્ઝા છે ને આપણે વાંચી જઈએ એટલે મગજમાં અમુક વાત ક્લિયર થાય. આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ ઇન ડેઝ ધેટ નાવ આર ગોન, which on 100 battlefields glittered, gleamed and shone. કેટલાય બધા યુદ્ધના મેદાનોમાં એ તલવારો જે ચમકતી હોય, ઝળહળતી હોય, પ્રકાશિત થતી હોય, એ તલવારો બનાવનાર હતો હું એ દિવસોમાં કે જે દિવસો વયા ગયા છે. બટ નાવ ધેટ આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ, ભગવાનની એકાંત શાંતિથી ને હવે હું ઉભરાઈ રહ્યો છું. ત્યારે આઈ હેવ સીઝ ટુ બી ધ સ્વોર્ડ મેકર, તલવાર ઘડનારનું કામ મેં મેક્યું છે, હવે હું એ નથી રહ્યો. And have learned to be the sword, અને તલવાર બનતા જ શીખી ગયો છું પોતે. હવે લાસ્ટ સ્ટાન્ઝા છે આ પોયમનો. સેજ ફોકસ વધારે, કેમ કે આ છે ને એ ક્લાઇમેક્સ છે આપણી પોયમનું. ધ્યાન આપજો શું કહે છે કવિ અહીંયા. ઇન બાયગોન ટાઈમ્સ, બાયગોન ટાઈમ્સનો મતલબ શું છે ખબર છે? અગાઉના સમયમાં. કીધું हमारे ज़माने में, हमारे ज़माने में आई यूज टू बी ए ड्रीमर, मैं एक स्वप्नकार हुआ करता था कि जो स्वप्न देखता था. કે છે ઇન બાયગોન ટાઈમ્સ, પહેલાના સમયમાં આઈ યુઝ ટુ બી અ ડ્રીમર, હું સ્વપ્ન જોનાર હતો, હું સપના જોતો. પહેલાના સમયમાં હું સપના જોતો. who would hurl on every side an insolence of emerald and pearl. તમે આ લાઈન 3-4 એક હારોહાર સમજો ને તો મગજમાં અમુક વસ્તુ ક્લિયર થાય, જીવનને લગતી. એટલા માટે જ લાસ્ટ સ્ટાન્ઝાને મેં આખી પોયમનો ક્લાઇમેક્સ કીધો છે. ધ્યાન આપજો, તમે છેલ્લી 25-27 મિનિટથી આ પોયમ સમજી રહ્યા છો, 2-5 મિનિટ વધારે આપી દો, આખી પોયમનો સાર છે એ આ લાસ્ટ સ્ટાન્ઝાની અંદર કવિએ કીધેલો છે. ધ્યાન આપજો. ઇન બાયગોન ટાઈમ્સ, અગાઉના સમયની અંદર આઈ યુઝ ટુ બી અ ડ્રીમર, હું એક સ્વપ્નકાર હતો કે જે વુ વુલ હર્ડ ઓન એવરી સાઇડ, કે જે દરેક બાજુથી દરેક વસ્તુના સપના જોતો, દરેક વસ્તુના સપના જોતો. ક્યાંથી લઈને ક્યાં સુધીના ખબર છે? સાંભળો. who would hurl on every side, દરેક સાઈડના સપના જોતો, મતલબ દરેક વસ્તુના. એન્ડ ઇન્સોલન્સ, અને એ બધું મતલબ કેવું ઇરરિસ્પેક્ટફુલ હોય, ડિસરિસ્પેક્ટફુલ હોય, મતલબ અનાદરણીય હોય, માન ન હોય, ગમે એ વસ્તુના સપના. એવું કાંઈ નહીં કે આને જો એ ઇમરલ્ડના સપના જોતા ને ઓફ પિયર, ઓફ ઇમરલ્ડ એન્ડ ઓફ પિયર, મતલબ કે કિંમતી રત્નોના અને કિંમતી પથ્થરોના અને બધાના સપના જોતો. એટલે પેલા નકરો ડ્રીમર હતો, હવે ખાલી મતલબ આમ વિચારે આ કરીશ, મારી પાસે આ હશે, મારી પાસે, સ્વપ્ન જોનાર હતો. પણ હવે તમને ખબર છે કે 4 લાઈન પૂરી થાય પછીની 4 લાઈનમાં કવિ શું કરે? તો કે કવિ કાકા રોન કાઢે. સમજો શું કહે છે? બટ નાવ ધેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ, પણ હવે કે જ્યારે, બટ નાવ ધેટ ધ સુપ્રીમ, જે ભગવાન છે, જે ગોડ છે, એના ચરણોમાં આઈ એમ નીલિંગ, એટલે કે હું છે ઝૂકું છું, નમું છું. એકદમ વિનમ્રતા આવી ગઈ છે અમારામાં. પહેલામાં સ્વપ્ન જોનાર હતો કે જેનાથી બધા સપના જોતો, પણ હવે બટ નાવ ધેટ આઈ એમ નીલિંગ, હું ઝૂકી રહ્યો છું એટ ધ ફીટ, ચરણોમાં, ઓફ ધ સુપ્રીમ, એટલે કે ભગવાનના. ત્યારે આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર, મેં સ્વપ્ન જોનાર બનવાનું છે મૂકી દીધું છે. એ નહીં, હવે સ્વપ્ન જોનાર નહીં, આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર.
હવે સ્વપ્ન જોનાર હું નથી રહ્યો તો તમે શું રહ્યા છો ભાઈ? એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ. અને પોતે જ તે સ્વપ્ન બનવાનું હું શીખી ગયો છું. આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ. હું સ્વપ્ન જોનાર બનવાનું મેં હવે મૂકી દીધું છે. હું ઊભો રહી ગયો છું એ રસ્તે નહીં. હવે હું શીખી ગયો છું તો કે પોતે જ ધ ડ્રીમ, સ્વપ્ન બની ગયો છું. છે ને મસ્ત મજાની પોયમ? ખ્યાલ આવે છે? આખી પોયમના 4 સ્ટાન્ઝા ખૂબ સરસ મજાના છે. પોયમનું નામ છે શેપ પર શેપ. હવે કદાચ તમને પોયમનું ટાઇટલ આખું મગજમાં ઉતરતું હશે કે શેપ પર શેપ એટલે સાહેબ ઘડનાર ઘડાઈ ગયો એટલે શું? તો તમે જુઓ પેલા સ્ટાન્ઝાની અંદર છે એ કવિ શું હતા? તો કે પેલા સ્ટાન્ઝાની અંદર છે એ કવિ પોટર હતા. એમાંથી માટી બની ગયા, કુંભારમાંથી માટી, એટલે ઘડનારમાંથી પોતે જ તે ઘડાઈ ગયા. બીજાની અંદર કવિ હતા, એમાંથી પોતે જ તે સોંગ બની ગયા. ત્રીજાની અંદર છે ઘડનાર હતા શું? તો કે તલવાર ઘડનાર, એમાંથી પોતે જ તલવાર બની ગયા. અને ચોથાની અંદર છે સ્વપ્ન જોનાર હતા અને એટ ધ એન્ડ ઓફ ધ પોયમ એ પોતે જ તે સ્વપ્ન બની ગયા. તો ઘડનાર ઘડાઈ ગયા ને? ક્લિયર થાય છે કોન્સેપ્ટ? તો આ રીતના છે મસ્ત મજાની પોયમ છે, તમારે શીખવાની હતી. આઈ હોપ કે તમે સાથોસાથ સમજતા ગયા હશો. આજનો સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ છીએ કોઈ નેક્સ્ટ વિડીયો સેશનની અંદર, નેક્સ્ટ એપિસોડની અંદર. તમારે કોઈ બીજો ટોપિક શીખવો હોય, કાંઈ પણ વિડીયો લેક્ચરની છે એ તમારે નીડ હોય તો યુ કેન કમેન્ટ ડાઉન અને તમે રિવ્યૂ પણ તમારો આપી શકો છો. તમને એવું લાગે કે નહીં પોયમ તો મસ્ત સમજાણી છે, હજુ આપણે બીજા ટોપિક છે એ આપણે જોવા છે ધોરણ 12ના, કે સર ગ્રામરનો આ ટોપિક કે આ ટોપિક કે આ પોયમ, કે આપણી ચેનલ પેન્ટેડ ગુજરાતીમાં આ જેમાં તમે વિડીયો જોઈ રહ્યા છો ને એમાં પ્લેલિસ્ટ સેક્શનમાં જાજો. સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ એક આખું ફોલ્ડર છે, એની અંદર ધોરણ 12ના મોટા ભાગના વિડીયો અપલોડ કરી દીધેલા છે. જે બાકી છે એ તમે કમેન્ટ કરજો કે સર અમારે આ જોઈએ છે, તો વી કેન મેક એફર્ટ્સ ટુ પુટ ધેમ ઇન ધ પ્લેલિસ્ટ. અમે પ્લેલિસ્ટમાં મૂકવાનો એને પ્રયત્ન કરશું. મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં. જય હિન્દ. Painted Painless Learning.